હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે હવે અહીંયા પુરીમાંથી જે હતો હોટલનો સ્ટે એ પતી ગયો છે. આપણી ગાડી આવી ગઈ છે. આપણે હવે જઈશું અહીંયાથી સીધા બીજા રિઝોર્ટની અંદર. અને અમારા સુજીતભાઈ કઈ ગયા? સુજીતભાઈ આવી ગયા. સુજીતભાઈ બધો સામાન હવે પેક થઈ રહ્યો છે. જો આશીષભાઈ બધા અહીંયા આવી ગયા છે. બરાબર ભાઈ, પુરીની અંદર અમારા બે નાઇટનું સ્ટે હતું. નીલાદ્રી ભક્ત નિવાસ કરીને છે. બહુ જ મસ્ત હોટલ છે. રૂપિયા પ્રમાણે કંઈક 2000 રૂપિયાનો પર ડેનો રૂમ હતો અમારો, પણ એક નંબર હતું. આની સર્વિસ બધી આ ગવર્મેન્ટ ટ્રસ્ટેડ છે એમ. એટલે તમે મંદિરની જોડે તમારે રૂમ જોઈતી હોય અને ટ્રાવેલિંગ કરવું હોય, ધારો કે કોઈ બી રિક્ષા જોઈતી હોય, બરાબર, તો એ એમને એમ ના આવે. તમારે અહીંયા આગળની આની રિસીપ્ટ બતાવો, ગવર્મેન્ટનું છે, એટલે તમને અંદર ગાડી લેવા મૂકવા આવે. બાકી કોઈ આવતું નહીં અહીંયા આગળ. બધું તમારે ચાલતા જવું પડે. 1 કિલોમીટર આમે જવાનું ને 1 કિલોમીટર આમે જવાનું એવું, બરાબર. અને અહીંયાની એક્ઝેક્ટ આની પાછળ જ જગન્નાથ મંદિર છે. લગભગ 400-500 મીટર હશે બસ. આ હોટલ છે એક નંબર, હાઇજીન કમ્પ્લીટ. બસ ખાલી આમાં વિન્ડો એસી છે. બહુ ઠંડી લાગે, જોરદાર એમ. અને અહીંયા આગળ બધું પેક થઈ ગયું છે, પણ અહીંયા આગળ નો આલ્કોહોલ અને નો સ્મોકિંગ ને એ બધું છે. એટલે તમારે ધ્યાન રાખવાનું. જો તમે આવું બધું કરતા હોય તો પછી અહીંયા આગળ તમને સ્ટે કરવા નહીં મળે. એકદમ પ્રોહિબિટેડ છે એટલા માટે. કલ્લુનું મોઢું કેવું થાય આશીષભાઈ? અમારા ડ્રાઈવર છે એનું મોઢું આવું થાય. કઈ બી પૂછે ને એટલે શું કરે. જો હું કંઈક આ રીતે બેઠો છું, બરાબર, કે અંદર 2 બેગો આવી ગઈ છે. એક ગયેલાની છે, નીચે મારી છે. અમારું ટેબ્લેટ પાછળ હાથ દ્યો. એ કંઈક બેગ લઈને બેઠો છે કોકની. અહીંયા આશીષભાઈ, બીજા બધા અહીંયા બહાર ઊભા છે, કંઈક લેવા ગયા લાગે છે. એટલા સુજીતભાઈ જાને દો જય જગન્નાથ. તો ભાઈ હવે આપણે નીકળી રહ્યા છીએ અહીંયા શ્રી નીલાદ્રી ભક્ત નિવાસમાંથી, બરાબર. આ જગન્નાથનો મેઇન રોડ છે. અહીંયા જગન્નાથ મંદિર પાછળ, બરાબર. અને અહીંયા જો બધી ફ્રી સેવા બહુ ચાલે, જલ સેવા જોરદાર ચાલે. અહીંયા આગળ પાણી તમારે કોઈ ખર્ચવાની જરૂર નહીં. દર 100-200 મીટરે પાણીની પેલી પરબડી મૂકેલી છે. એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન આરોનું પાણી આવે. અને અહીંયાની ગવર્મેન્ટે બહુ મસ્ત બધું એડજસ્ટમેન્ટ કરી રાખ્યું છે. કોઈ ભક્તને કોઈ તકલીફ ના પડે, બસ ખાલી. અને પોલીસવાળા બી બહુ જ કોઓપરેટિવ છે ભાઈ. એક નંબર માણસો છે બધા. ઓકે ગાઈસ, તો આપણે આવી ગયા છે અમારા રિસોર્ટ ની અંદર, તોસાલી સેન્ડ્સ. ઓકે, બુકિંગ છે બુકિંગ. અને આ રીતે કંઈક એન્ટ્રી થાય છે, જોઈ લો, બરાબર. અમારા રિસોર્ટ ની અંદર, જેમાં અમે લગભગ 1 અઠવાડિયું રહેવાના છીએ. અને પર ડે નું ભાડું 20,000 રૂપિયા છે. કેવી બળી મજા આવી ગઈ ને? તો ભાઈ આ બધો ખર્ચો આદિત્ય ઉપાડે ભાઈ, અમે નહીં હાલતા. બસ મજામાં. ઠીક છે, નમસ્તે. વેલકમ ટુ સર. તો ગાઈસ જો તોસાલી સેન્ટ્સની અંદર આ રીતે બનાવેલું છે સેન્ટ્સથી, બરાબર. આ છે આપણું રિસેપ્શન. તો ગાઈસ જોઈ લો, આ રિસેપ્શનનો એરિયા છે આમનો, બરાબર, જ્યાં આગળ બહુ બ્યુટીફુલ છે. અને જો આની આ બધી સર્વિસીસ છે. તો ગાઈસ અભી આપણે ચેકિંગ કરી દીધું છે અહીંયા આગળ તોસાલી રિસોર્ટની અંદર. અમને બસ એક જ રિક્વેસ્ટ છે કે અમને થોડો રૂમ સારો હાલે, બસ, બીજું કંઈ નહીં. તો ગાઈસ અહીંયા આગળ અમે સામાન બધો આપી દીધો છે અને અમે ચાલતા નીકળી ગયા છે બધા ભાઈઓ જોડે, બરાબર ને અમન? તો ગાઈસ આ છે આપણો રિસોર્ટ. જોઈ લો, બહારથી કંઈક આ રીતે દેખાઈ રહ્યું છે, બરાબર છે. એકદમ મોટો. અને સામેવાળો બી અમારો જ છે, એ બી અમે લીધેલો છે, બરાબર. તો આની અંદર આપણે ઘૂસીએ છીએ. ચલો, અહીંયા આગળ નોર્મલ બેસવાનું છે. સામે આવો વ્યૂ છે. આ જયલો અમારો ભાઈબંધ. અને જોઈ લો, આ અમારો રિસોર્ટની એન્ટ્રી. આ અમારા તોસાલી સેન્ટ્સના બહુ મસ્ત માણસ. યસ, જય શ્રી કૃષ્ણ. ઠીક છે, જય જગન્નાથ. પછી આ અમારું ફ્રીજ છે, બરાબર, જેની અંદર આ બધી વસ્તુઓ પડી હતી, જે અમે કાઢી દીધી કેમ કે અમારે કંઈ કામની નહીં. અહીંયા બધા ડ્રોવર બોવર, અહીંયા કાચ. અને પછી અહીંયા આગળ જોઈ લો યુટિલિટીઝ બધી જોઈ લો. આલમંડ, આ બધા પલાણું ઢીકણું બધું, કેટલું બધું, બરાબર. પછી અહીંયા આગળ આ બધું. પછી અહીંયા જો આ ટોયલેટ જુઓ તમે ખાલી. ટોયલેટમાં પંખો. ગરમી ના લાગવી જોઈએ, મેઇન વસ્તુ એક જ છે, ગરમી ના લાગવી જોઈએ. અહીંયા આગળ જોઈ લો શાવર વાવરનું આદિ કેબિન ટાઈપ છે. ઓકે, પછી અહીંયા આગળ બધી યુટિલિટીઝ પડી છે, ખબર નહીં શું હશે. આ જો અમારા ભાઈઓ બેઠા સોફા કમ બેડ ની અંદર. આ આપણો જાન જીગર. પછી આ અંદર અહીંયાથી આમ જઈએ એટલે બીજો અહીંયા બેડ આવે, બરાબર. આ કિંગ સાઇઝ બેડ છે. જોઈ લો, 1, 2, 3 જણ અહીંયા સૂઈ શકશે, જેની અંદર ફૂલ એસી તામ જામ. અને આ બધું રિસોર્ટની અંદર બધું બેઝિક. ઓકે, પછી અહીંયા આગળ છે આપણું, અહીંયા શું છે? અહીંયા પાછળનો બેક ડોર. ઓકે, રિસોર્ટની પાછળ અમારું બેક ડોરની અંદર ગાર્ડન. અને ગાર્ડનના અંદર આ બધું. અને હવે હું બહારથી અંદર જઈશ. આ તો અમારું રિસોર્ટ.
જેની તમે ફૂલ ફીલ લઈ શકો છો અમારી સાથે ટોટલ 7 દિવસ બે આયરી બાથરૂમ બે બાથરૂમ યસ એ બી મોટા બાથરૂમ જેની અંદર ગ્લાસ બી પડ્યો છે તમે વિસ્કી પીવી તો પી શકો છો ना देखा है ले तो फिर वही बात आती है कि जो गरीब हो ना आदमी यो साला अपनी आदत से गरीब हो है चप्पल પણ આલ્યા છે કોથળીમાં ચપ્પલ પણ આલ્યા છે અમે આ બધું નહીં પીતા જો હા એ બધું આપણું છે જ નહીં ભાઈ એ બધું નહીં લેવાનું નહીં અહીંયા આગળ શ્રી 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 જગન્નાથ ભગવાનનો મહાન મંદિર છે ઓકે આ રીતનો અમારો રિસોર્ટ છે જો બહારથી ઓકે તો આ રીતનો રિસોર્ટ છે અને અહીંયા ટોટલ 36 એકરમાં ફેલાયેલો રિસોર્ટ છે જોઈ લો બરાબર અને આ ટોટલ બધું જ યુટિલિટીઝ અહીંયા આગળ જો કોસ્ટ લાઇન ધાબા સ્વિમિંગ પુલ રિસેપ્શનમાં બે મસ્ત હતી અને પછી આ બધી અહીંયા આગળ આ કોટેજ આશીષભાઈ ઊંઘ્યા છે પછી જો આ બધી યુટિલિટીઝ અહીંયા આગળ અને આ અમારો અમનભાઈ અહીંયા આશીષભાઈ આમનું ટોયલેટ અહીંયા ટોયલેટ કદાચ નાનું હશે અહીંયાનું કોણ ગયું છે બોલે લે 2 મિનિટ ખાલી વિડીયોમાં બતાવું છે તો હવે આપણે જઈએ છીએ સ્વિમિંગ પુલમાં અમન આપણને લઈ જશે સ્વિમિંગ પુલ બતાવવા માટે કેમ કે અહીંયાની પ્રોપર્ટી એટલી મોટી છે જેનાથી અમે ત્રણ વ્લોગ કાઢી શકીએ એમ છીએ અને અમે કાઢી બી દઈશું અને અમે ભાઈ મોસ્ટલી રિક્વેસ્ટ કરી હતી કે અમને અહીંયા આગળ ભાઈ કોઈ મગજમારી ના જોઈએ કોઈ અમને કમ્પ્લેન ના કરે એટલે થોડું દૂર અમને રાખજો કે જેનાથી કોઈ ફેમિલીને કોઈ પ્રોબ્લેમ ના થાય તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે સ્વિમિંગ પુલની જોડે અહીંયા આગળ લોકો ડ્રિંક્સ વગેરે કરી રહ્યા છે બરાબર સ્વિમિંગ પુલનું પાણી કેમ આવું છે યાર ઓહ અહીંયા આગળ આપણો ભાઈ યાર બાદ છે આપણો નહીં સોરી બીજા બધાનો જેને સર મેનુ તો દો જેના તમને હું ભાવ બતાવીશ આ છે જોઈ લો બિયર બારનો મેનુ એને કોસ્ટ લાઇન ધાબા જેની અંદર આ પ્રમાણેના ભાવ છે તમારે જે બી ડ્રિંક્સ લેવું હોય એ તમે લઈ શકો છો અંદર ટકીલા કેમિનો બરાબર જે બી તમારે મોર્ફસ બ્રાન્ડી જીન બોમ્બે સફાયર જે બી તમારે પીવું હોય તમે પી શકો છો બરાબર જે આપણું કામનું નથી એટલે આપણે કંઈ લેવા દેવાની નથી આ તો ખાલી વિડીયો માટે તમને બતાવી દઉં છું તો ગાઈસ સ્વિમિંગ પુલની હાલત કંઈક આવી છે લીલું પાણી હવે એ કહે છે કે અહીંયા તો બધું બરોબર જ છે એ જીમ પણ છે જીમ અભી ખુલા हो क्या खुला है चलो तो जिम जाते हैं जिम तो भाई हमारी फेवरेट चीज़ है इसके तो हम पैसे दिए हैं ये क्या है ये बन रहा है अभी कुछ 6 to 7 PM anywhere anytime you can go to the gym and do a workout for yourself oh my god सब है इधर तो सब है भाई और यहाँ पे मैंने सब चालू कर दिया है ये जिम है हमारा ये रहा डम्बल ये रहा मैं जो मैं पहले से बॉडी बिल्डर हूँ पावर लिफ्टर हूँ और ये लड़कियों के लिए टिंगी पानी भी है आप ले सकते हो एसी भी चालू करना हो तो कर सकते हो ये रहा इधर बेंच है पकड़ मैं बेंच मारूं रे लगा के बेंच मारता हूँ देख ये लोग भी क्या सोचेंगे क्या बेंच मारा है अभी अभिषेक भाई बेंच मार रहे हैं 75 kg दोनों साइड ये देखो ये वजन तो ये तो कुछ नहीं है भाई रमकड़े जैसे खेल रहे हैं तो इधर भाई उतने ज़्यादा गेस्ट नहीं है क्योंकि भाई सब लोग पता नहीं क्यों ज़्यादा महंगा इसलिए नहीं आते हूँ मैं भी पता नहीं क्यों तो अभी हम जा रहे हैं हमारे रूम के अंदर जहाँ पे हम सब लोगों को कन्विंस करेंगे कि चलो कुछ करते हैं कुछ खेलते कुछ पीते कुछ मौज करते हैं ठीक है તો ગાઈઝ હવે બધા ભાઈઓ નીકળી ગયા છે આપણે ક્યાં જવા માટે માલદડી રમવા માલદડી સ્વિમિંગ પુલમાં રમવા માટે તારી બરોબર તો હવે ભાઈ અમે જઈશું અહીંયા આગળ સ્વિમિંગ પુલમાં રમવા માટે એ બચી ગયું સાલાઓ હમણાં હારા વાગત મને તો અમે આદ્યા પછી ક્યાં તો નહીં હમણાં આ લોકોની તો અંદર પાણીમાં વાત છે જુઓ ને તમે ખાલી હા બૂમ નીકળી ગઈ હા લોકો બધા મને મારી રહ્યા બોલથી સ્માઇલી બોલથી પણ શું ફરક પડે આપણે તો હારો અહીંયા આગળ મેઇન વસ્તુ એક જ ચાલવું બહુ પડે બહુ મોટો બહુ ચાલવું પડે नमस्ते सर जी नमस्ते और स्विमिंग पूल कहाँ पे इधर से जा सकता हूँ ओके
એ મને ના મારતો દેખ કહું ફોન બગડી જશે લે. બને જાની હે તો ગાઈસ જોઈ લો અહીંયા આગળ મ્યુઝિક સિસ્ટમ સેટ થઈ ગઈ છે અને આ કોપીરાઇટ આવવાનો છે મને ખબર. કોપીરાઇટ વિડિયો બનવો જોઈએ ભાઈ. હેલો ગાઈસ દેખો હું અહીંયા આગળ બેસી રહ્યો છું પુલની સાઈડમાં અને આ લોકો જો બધા દોસ્તારો મોજ મસ્તી કરી રહ્યા છે ફૂલ પૈસા વસૂલ. લગભગ 12 વાગ્યાના પુલમાં પડ્યા હતા અત્યારે 4 વાગ્યા છે બરોબર. હવે અમે જઈ રહ્યા છીએ બીચ ઉપર અહીંયાના બરોબર. અહીંયા બીચ ઉપર જઈને આ ચપ્પલ ને એનું આ લઈ લઉં છું ટી શર્ટ ને બધું. આ લોકો ત્યાં આગળ ફ્રેશ થશે પછી હવે પાછા બીચ ઉપર જઈશું ત્યાં આગળ નાહવા માટે. ભાઈ બહુ મજા આવી ગઈ બહુ મસ્ત રિસોર્ટ છે તમે આવો અહીંયા આગળ બરાબર. અમે તો 1 વીકનું કરાવ્યું તમે 1 મહિનાનું કરાવજો તમને મોજ પડી જશે ભાઈ. આશીષભાઈ અમારે એટલું એન્જોય કર્યું પ્રતિક હું બાબુ જયલો શું એન્જોય કર્યું ભાઈ ભયંકર એન્જોય કર્યું એમ મજા આવી ગઈ. કોણ પછી એને બી નહીં ખબર કે ચપ્પલ પહેરીને ઉતર્યો. અને ગાઈસ લિટરલી અહીંયાની હાઇજીન પ્લસ જે લોકેશન છે જુઓ તમે ખાલી લોકેશન હાઇજીન એક નંબર ટોપ નો જેમ પૈસા વસૂલ છે બધું. ખાવાનું વાવાનું થોડું કોસ્ટલી છે પણ ભાઈ અહીંયા ઓડિશા પ્રમાણે ખાવાનું ભાઈ ભલે પૈસા હું તો કહું ગમે તેટલા થઈ જાય પણ ખાવાનું હરખું મળવું જોઈએ એ છે અહીંયા આગળ બરાબર. हेलो गाइस तो मैं हूं अभिषेक ये है अमन और ये है हर्ष. हम रुके हैं तोसाली सेंट्स ये जो रिजॉर्ट है उसके अंदर ठीक है. हम आए हैं अहमदाबाद से और यहाँ की प्रॉपर्टी और ये स्विमिंग पूल ये इनकी सारी सर्विस एम्बियंस खाना पूरे ओडिशा में मैं आपको गारंटी दे के देता हूँ कि भाई पूरे ओडिशा में इससे अच्छा खाना कोई दे दे तो भाई मेरा नाम हटा देना मेरे ये जमीन से. बीच विलेज टाइप बीच चाहिए रिसोर्ट चाहिए तो इधर ही आना. हाँ और प्लस दूसरा ये कि पूरा एटमॉस्फेयर पूरे 42 एकर्स के अंदर ये पूरा है ये रिसोर्ट है और पूरे पुरी में कोई ऐसा रिसोर्ट नहीं है. 42 ईयर्स से ये रिसोर्ट है और पूरा नंबर 1 पुरी का सबसे पहला रिसोर्ट यही है ठीक है. और इनका प्राइवेट बीच है. प्राइवेट बीच पे आप जाओगे मुझे याद करोगे कि भाई प्राइवेट बीच पे हम गए थे जो मजा आ जाएगा ना वहाँ पे. और इनका स्विमिंग पूल ये सब शादी वगैरह सब होता है. जिम आप कितना भी खेलो क्या खेलना है वो बताओ वो लोग आके दे देंगे. लो सर ये खेलो लो सर ये खेलो. कल हमने वॉलीबॉल फिर फुटबॉल फिर वो क्या फुल रैकेट फिर क्रिकेट भी खेला कभी कभी ठीक है. फिर इधर बार भी अच्छा है. बार में भाई बहुत ड्रिंक होती है मस्त आते हैं मजा आ जाती है. ये बैठने का भी है साइड में ठीक है. इधर लॉन बॉन एकदम मस्त. हमने विला बुक किया था जो तकरीबन आई थिंक 20,000 प्लस कोस्ट का कुछ था पर भाई उसकी सर्विस पूरे रात को पूरा बेड एकदम कंप्लीट पूरे रूम में से कभी आप कोई भी 5 स्टार होटल में जाओगे रूमाल में से वो क्या होता है स्मेल आती है. इधर वो भी नहीं आती थी. पिलो में भी स्मेल नहीं आती थी. उतना हाइजीन मेंटेन किया था. और आके सुबह में आके बैठो एकदम मस्त ग्रीनरी फुल. और इधर ये खाने में ब्रेकफास्ट के अंदर प्रफुल्ला सर है. प्रफुल्ला सर 1 नंबर खाना देते हैं वो. 1 नंबर इंचार्ज यानी 1 नंबर इंचार्ज है वो. और बहुत मजा आ गया बस. ओके बाय टेक केयर.